એ હરી, મને માફ કરજે. આ પૂજારી બાપાએ કીધું ને એટલે આ બધું કરવું પડે છે. મને એમની બહુ બીક લાગે છે. એમનું કીધું હું નહીં કરું ને, ક્યાંક એ મારું કંઈ બગાડશે તો. ક્યાં વેઠી ના ગયા ને? અમે કોઈની પાસેથી કાવડિયા નથી લીધા પૂજારી બાપા. હા બાપા, અમે માટલા વેચીને 4 કાવડિયા કમાયા હતા. એ કાવડિયા અમે ચક્રી કાકીને આપી દીધા આ હંધોએ લાવવા હતું. તો તને શું લાગે છે આ 4 કાવડિયામાં બધું આવી ગયું એમ? અરે મૂર્ખાઓ, 4 કાવડિયામાં તો કાગડાઓ ખાઈ શકે એટલું ભોજન પણ ના આવે. પૂજારી બાપા, ચૂપ! અવાજ નીચો, વેત પણ શબ્દ નહીં. આ જમણવાર એટલા માટે શક્ય બન્યો છે કે આ ગામ વાળાઓએ કાવડિયા ભેગા કરીને તમને આપ્યા. આ લોકોએ દાન આપ્યું ને ત્યારે આ જમણવાર શક્ય બન્યો છે. અને આ ગામ વાળાઓની દયા પર થઈ રહ્યું છે આ દેવીનું 13મું. ચક્રી કાકી, આવું હું કામ કર્યું તમે? બોકડ કાકા, સાચે તમે હંધાએ કાવડિયા ભેગા કર્યા છે ને હંધુએ તમારા કાવડિયાનું આવ્યું છે? બોલો ને, તમે મૂંગા કેમ છો? બોલતા કેમ નથી? કાકા, તમે કાવડિયા દેવા આવ્યા તો મેં તમને ના પાડી હતી ને કે તમે કાવડિયા ન થતા, તો તમે હું કેમ કાવડિયા દીધા? ભીખુ કાકા, કેમ કોઈ બોલતું નથી? હું કેમ તમે આવું કર્યું? મારે મારા જ કાવડિયાથી મારું 13મું કરવાનું હતું. મારી માએ કીધું છે કે હાથ કોઈથી નીચો નહીં રાખવાનો, ને આજે તમે મારો હાથ નીચો કરાવી દીધો. આજે મારી માને બહુ દુઃખ થયું હશે, તે બહુ રડી હશે. હવે મારી માનું 13મું સારી રીતે નહીં થાય. મારી માં બહુ રડતી હશે. મેં માને છેતરી છે, મારી વાત નો માનો. ને તમે બધા મને છેતર્યો. હવે મારી માં ખુશ નહીં રે. ના, હું નહીં થવા દઉં. હું મને ખુશ કરીશ ને એ હાથું તમારા હંદાઈના કાવડિયાનું વળતર આપી દઈશ. હું વળતર દઈશ ને દઈશ. હું તમારા કાવડિયા જેટલી તમારી સેવા કરીશ. મારી માં સેવા જોઈને બહુ ખુશ થશે. પછી જ મારા કાવડિયાથી મારું 13મું થયું ગણાશે. તમારી સેવા કરીને મારો હાથ ફરીથી ઉપર આવી જશે. હું તમારી બધાની સેવા કરીને વળતર ચૂકવીશ. સેવા? કાકા, ચોરો વાળવાનું કામ તમારું છે ને? હા, તે કાલથી હું કરીશ. પણ બેટા, તમે મને ના ન પાડતા. આ તમારા કાવડિયાનું વળતર છે. મને ખુશ રાખવાનો માર્ગ છે. કાકી, કાલથી તમારે પણ કામ નહીં કરવાનું.
ચૂલ્હાતું લાકડા અને કુવેથી પાણી હું જ ભરી આવીશ. જ્યાં સુધી વળતર ન ચૂકવાઈ જાય ને ત્યાં સુધી તમારે આરામ. હો પોગળ કાકા, કાલથી તમારા તું રોજ રોટલા બનાવીશ. માના હાથના સ્વાદના રોટલા. તમારા હમણાંના કામ મને દઈ દ્યો. તમારું કામ મારું વળતર છે. તમારા કાવડિયાના બદલામાં મને કામ દેજો. બહુ બધું કામ દેજો, તો જ મારી માની વિદાય બહુ સારી રીતે થશે. નકર મારી માં ખુશ નહીં થાય. પણ બેટા તું ના બાપા, હું કામ કરીશ. હું થાકીશ નહીં. જ્યાં સુધી તેનમાના કાવડિયાનું વળતર ચૂકવાઈ ન જાય ત્યાં સુધી હું ખુશ જ નહીં. બધાનું કામ હું એકલો જ કરીશ. પૂજારી બાપા, તમે જે વિધિ કરી એ હાથું તમારી સેવા કરીશ. તમારા પગ દબાવીશ. તમારા હાથું ફૂલ પણ તોડીને લાવીશ અને તમને રોટલા પણ ખવડાવીશ. જેમ જેમ હું કામ કરતો જઈશ એમ એમ મારી માં ખુશ થતી જશે. હવે આવી છે બાજી મારા હાથમાં. અત્યાર સુધી બહુ હેરાન કર્યો છે તે મને છોકરા, પણ હવે હું તને તારી સાચી જગ્યા બતાવીશ. આ મારા પગના તળિયા જ છે તારું સાચું સ્થાન. તમે બધા મને આપશો ને કામ? હું બધું જ કામ કરીશ, પણ મારે કાવડિયાનું વળતર વાળવું છે. એટલે મને કામ આપજો. બોલો બધા, મને આપશો ને કામ? બેટા, તને શું લાગે છે તું કામ કરીશ તો અમને બધાને ગમશે? બેટા, અમે બધા તો તને વાલ કરીએ છે એટલે કાવડિયા તને દીધા હતા. પણ કાકી, મારી માં પણ મને બહુ પ્રેમ કરતી હતી, એટલે મને છેતરી ન હકું ને. હું માના પ્રેમ હતું કામ માંગુ છું. તમે મને પ્રેમ કરો છો એટલે તમે મને કામ દેજો. બોલો ને, દેશો ને? બોલો ને તમે બધા. હું આવતીકાલથી આખા માધવપુર ગામનો સેવક બની. ના, હા ખોટું થઈ રહ્યું છે. આવું ના થવું જોઈએ. હા અનર્થ થઈ રહ્યો છે રૂકમણી. નાથ, આટલી બધી ચિંતા? હા, મને મારા ભક્તની ચિંતા છે. નાથ, તમે વિચલિત થઈ રહ્યા છો. તમે હવે આસક્ત થઈ રહ્યા છો. તમારો ભક્ત તો સમજુ છે. એના મનમાં જ્ઞાનનો દીવો ઝગમગી રહ્યો છે. તમે આમ અશાંત ના થાઓ. જો જગતના પાલનહાર જ વિચલિત થઈ જશે તો ગોરાને માર્ગ કોણ બતાવશે? એ તો તમારા ભરોસે આગળ વધી રહ્યો છે. જો ભરોસો પોતે જ ડગી જશે તો તમારા ભક્તનું શું થશે નાથ? પરંતુ રૂકમણી, ગોરાનો આ નિર્ણય એને મુસીબતમાં મૂકી શકે એમ છે. મુસીબતને નાવડી બનાવીને તો દરિયો પાર કરે છે તમારો ભક્ત. એને જનસેવાનો રસ્તો પસંદ કર્યો છે અને જનસેવા એ જ તો પ્રભુ સેવા છે. નહીં રૂકમણી, ગોરા એ વાતને સમજે છે, પણ બીજા મનુષ્ય એ વાતને નથી સમજતા. ગોરાની સેવાને એની મજબૂરી સમજનારા લોકોનો તોટો નથી આ સંસારમાં. ગોરા સેવાના ભાવથી જશે અને લોકો એના ગુલામ તરીકે જોશે. એના કાર્યનું મૂલ્ય નહીં અંકાય, એની મજબૂરીનો લાભ ઉઠાવાશે.
અને ગોરા હજુ નિર્દોષ અને નિખાલસ બાળક છે. ગોરા તો એક એવા દર્પણ જેવો છે જેને જે બતાવીશું એ સત્ય માની લેશે. અને આ સંસાર એની નિસ્વાર્થ સેવાને ગુલામીની જેમ ચિતરશે. અને ગુલામી મનુષ્યના જીવન પર લાગેલું એક લાંછન છે રૂકમણી, જે મનુષ્યના સ્વાભિમાનના ટુકડા કરી નાખે છે, એની પીઠને તોડી નાખે છે, એના ખભાને નકામા બનાવી નાખે છે. અને જો આમ સેવા કરતા કરતા ગોરા ગુલામી કરવા લાગશે તો એ પોતાની જાતને બીજાના ચરણોમાં અકારણે જ સમર્પિત કરી દેશે. અને જો આવું થયું તો મારો ભક્ત. પ્રભુ, તમે કહ્યું એ પ્રમાણે લોકો ગોરાની નિખાલસતા અને નિર્દોષ ભાવનાનો દુરુપયોગ કરશે. એક નાનકડા બાળક સાથે દુર્વ્યવહાર થશે નાથ. અને જો આવું થયું તો ગોરા સાથે ખૂબ જ અન્યાય થશે. એના જીવનમાં દુકાળમાં અધિક માસ આવશે. આવું થતા તમે અટકાવો. તમે પણ આસક્ત થઈ ગયા રૂકમણી? હા, હું પણ ગોરાને આ પીડામાં નથી જોઈ શકતી. ગોરા પર આવતી બધી આફતો માન્ય છે, પણ એના સ્વાભિમાનને આંચ આવે એ તો અન્યાય છે નાથ. પણ હું જાણું છું તમે એને આ મુસીબતમાંથી ઉગારશો. મન તો એવું જ કહે છે રૂકમણી, પણ હું વિવશ છું. ગોરાએ બહુ ચોટદાર રીતે આ કર્મ ઉપાડ્યું છે. એની સાથે એની મા પ્રત્યેની લાગણી અને સ્વાભિમાન સાચવવાની ભાવના જોડાયેલી છે. હું એના મનને બદલવાનું કર્મ નહીં બાંધી શકું. હવે ગોરા એના શબ્દોને પાર પાડશે જ. મને બસ એના પરિણામની ચિંતા છે. આખું રસોડું સાફ થઈ ગયું. આ વખતે એકદમ માં જેવું જ કામ થાય છે. જોયું ને માં, મને આવડી ગયું ને તારા જેવું કામ કરતા. ભાઈબંધ, તારે મારે નવું કામ શરૂ થાય છે. હું એ કામ મન લગાવીને કરીશ. બસ તે મારી હારે રહેજો હો ભાઈબંધ. અરે રે, હું આ કામ કેમ ન ભૂલી ગયો. ઘોડા ક્યાં ગયો છે? ઘોડાએ રોટલા ઘડી કાઢ્યા? નહીં, ખાધાય નથી. ઘોડા આખા ઘરનું કામ કરીને ગયો છે.
પણ અમને ઉઠાડ્યા નહોતા. એ હરી, મને માફ કરજે. આ પૂજારી બાપાએ કીધું ને એટલે આ બધું કરવું પડે છે. મને એમની બહુ બીક લાગે છે. એમનું કીધું હું નહીં કરું ને, ક્યાંક એ મારું કંઈ બગાડશે તો. ગોરા, ગોરા હોય જમવા. હું છું ગોરા, ભૂખ નથી લાગી? હાલ ને અમારી હારે જમી લે. સુરા, મારે છે ને બહુ બધા કામ બાકી છે. તું અને બાપા જમી લ્યો. આટલું બધું તો કામ કર્યું, હવે શું કામ બાકી છે? હજી તો બહુ બધું કામ બાકી છે. પૂજારી બાપાના ઘરે જઈને પણ કામ કરવાનું છે. તું જા, ઈ પતે ને એટલે હું આવું છું. ગોરા, તું ભૂખ્યા પેટે કામ ન કર ને, હાલ ને ઘડીકમાં ખવાઈ લેશે. હું સેવક છું સુરા, મારે કામ કર્યા વગર ન ખવાય. ગોરા, તું આમ કામ કરે છે ને એ મને નથી ગમતું. તું કેટલું થાકી જાય છે. ભાઈ, તું આ કામ મૂકી દે ને, હું માટલા ઘડીશ અને આપણે બધાનું વળતર ચૂકવી દઈશું. આ બધું મૂક ને હાલ. મેં કીધું એટલે મારે ના ન પડાય. આપણે માને ખુશ તો કરવાની છે ને. ગોરા, હરે કૃષ્ણ. હરી, અંધુઈ છે ને તારી મરજીથી હાલે છે, પણ મારો ગોરા હજી નાનો છે. મારા નાથ, એને હાચવી લેજો. વળતર. મનુષ્યનું જીવન એકબીજાને આધીન છે. કોઈની મદદ વગર જીવન શક્ય જ નથી. રોજ સવારે સૂર્યના કિરણો મનુષ્યને ચેતના આપે છે અને આખો દિવસ એને અજવાળું આપે છે. વૃક્ષો અને વાતાવરણ મનુષ્યને શુદ્ધ હવા આપે છે અને એ જ રીતે આસપાસના અન્ય જીવો પણ એટલા જ સહાયરૂપ થાય છે. પરિસ્થિતિવશ કોઈની મદદ લેવી એ કોઈ ખોટી વાત નથી, પરંતુ એ મદદનું યોગ્ય વળતર ચૂકવવું એ માનવતાનો ગુણ છે. અને એટલે જ રોજ સવારે સૂર્યને એક લોટો જળ ચડાવવું, વૃક્ષો અને વાતાવરણનું જતન કરવું એ એમણે આપણને આપેલી ઉર્જાનું વળતર છે. તમે જ્યારે કોઈની મદદ કે સેવા માટે એમને વળતર ચૂકવો છો ત્યારે તમે માનવતાના ગુણને જીવંત રાખો છો અને એ વળતર સામેવાળાના હૃદયમાં મદદ કરવાની ભાવનાને પ્રેરણા આપે છે. મદદ લઈને ભાગી જનાર મનુષ્ય અમુક સમય પછી મદદને પણ લાયક નથી રહેતો. એટલે યાદ રાખજો, કોઈની મદદનું વળતર એ જ માનવતાનું સાચું ઘડતર.